થઈ ગયું ભાઈ. બાઇક વાળાએ ગબડી નાખ્યો, 4 વ્હીલ વાળાનો પડી દીધો. ઓલો ભાઈ પડી ગયો, જીવસક મરી ગયો, મારો રામ જાણો. હલાવવામાં તો ભાઈ આ રીતની કંઈક ચોકડી આવી છે, મેટાસન ચોકડી. અને અહીંયાથી આપણે આઈસર લેવાનું છે ખાલી સાઈડ. આ બાજુ આગળ તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા. આ બાજુ કિશોરપુરા કરીને ચોકડી છે. આ કિશોરપુરા ચોકડી પહોંચી ગયા. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે આવી ગયા પંપે ગાડી લેવા માટે. ને જો અહીંયા ગાડી લઈને આપણે આવી ગયા ડીઝલ પુરાવા માટે. અહીંયાથી ડીઝલ ફૂલ ટાંકી કરાવી પછી વધે આગળ આપણે જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ. તો જોઈએ સાણંદ જઈને ક્યાંનો માલ ભરે છે, શું છે, કેટલો ટાઈમ લાગશે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. આપણે ડીઝલ ફૂલ ટાંકી કરાવીને નીકળીએ સાણંદ જવા માટે. તો ભાઈ જો આપણે ડીઝલ પુરાવીને તો નીકળી ગયા અને કન્ટિન્યુ ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. આગળથી આપણે લઈ લઈશું રિંગ રોડ ઉપર. આ સીધો રસ્તો મિત્રો જતો રહ્યો અમદાવાદ. આપણે અમદાવાદ નથી જવાનું, આપણે ભીડની નીચે લઈ લઈશું. તો મિત્રો જો આપણે રસલાલીથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ પિરાણા ગેટ આગળ, મતલબ કોમોડ સર્કલ કહેવાય તેને. કોમોડ સર્કલ પહોંચી ગયા. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આગળ આવશે બાકરોલનું ટોલ પ્લાઝુ. બાકરોલ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. સવારનો માહોલ કંઈક સારો છે, વાતાવરણ પણ મસ્ત છે. કન્ટિન્યુ ચાલ્યા જઈએ સીધા. તો ભાઈ જુઓ આપણે સવારમાં પહોંચી ગયા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર અને હવે આ ટોલ પ્લાઝુ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ચા પીવાની પણ ગણતરી છે, પણ ચા અહીંયા નહીં પીએ. ડાયરેક્ટ હવે સાણંદ બાયપાસ ક્રોસ કરીને પછી સાણંદ બાયપાસ ઉપર આપણે ચા પીશું ક્યાંક. અત્યારમાં અહીંયા આગળ ક્યાંય ચા વ્યવસ્થિત મળતી નથી એટલી બધી. 10 રૂપિયા લે ચાના, પણ ભાઈ પાણી જેવી જ ચા હોય છે એટલે આટલામાં ક્યાંય પીવાની મજા નહીં આવે. સવારમાં આપણે 1 નંબર ઓરિજિનલ ચા પીશું, એ પણ અહીંયા નહીં, સાણંદ બાયપાસ છે નહીં. સાણંદ બાયપાસ સુધી આપણે ખેંચી નાખીએ ગાડી કન્ટિન્યુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. સવારમાં એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. બાઇક વાળાએ ગબડી નાખ્યો, 4 વ્હીલ વાળાનો પડી દીધો. ઓલો ભાઈ પડી ગયો, જીવસક મરી ગયો, મારો રામ જાણો. હલાવવામાં આવતો નથી. જોઈએ આપણે જઈને શું થાય. નથી જોવું, જવા દો મિત્રો. આપણે ઉતાવળ બહુ છે, આવા તો રોડ ઉપર પડ્યા કરે. હેલ્મેટ પહેર્યું હતું એટલે બચી ગયો, હું તો જ્યાં જ જતર વગાડતો. અને જો આપણે પહોંચવા આવ્યા સણાથલના ટોલ પ્લાઝા ઉપર. તો ટોલ પ્લાઝો આજે ખાલી છે, સવારમાં ટ્રાફિક નથી એટલો બધો એટલે આપણે ટોલ નાખું ઘા કરતું પાર કરી લઈએ. પરમ દિવસે મિત્રો અહીંયા પોલીસવાળા ઊભા હતા, મારું ખાલી આઈસર હતું તોય હાથ કરતા હતા. મને કે સાઈડમાં રાખ. મેં કીધું આ તારી માં ના ઊભી રહ્યા, ખાલી ગાડીમાં થોડી સાઈડમાં કરાવી હશે. છૂટી મૂકી દીધી, ના ઊભી રાખી મેં. તો હવે ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જો આપણે રિંગ રોડ છોડી દીધો અને આવી ગયા આપણે સાણંદ વિરમગામ વાળા હાઈવે ઉપર. કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે મિત્રો બાયપાસ ઉપર ચા પાણી કરવાની છે હજુ આગળ. અને ચા પાણી કરીને પછી આપણે વધીશું ગાડી ભરવા જવા માટે સાણંદ કારખાને. ત્યાં જઈને જોઈશું કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે, શું છે, કઈ રીતનું પોઝિશન છે જેવું. અત્યારે તો આપણે પહોંચવા આવે ઉલારિયા કરીને ગામ છે, તેલાવની પહેલાંનું ગામ છે ઉલારિયા. અહીંયા પહોંચી ગયા. અહીંયાથી આપણે સીધા ચાલ્યા જઈએ. જોઈએ ત્યાં જઈને કારખાને કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે અને ક્યાંનો માલ ભરાય છે. કે આજે કઈ બાજુની ટ્રીપ રહેવાની છે એ ખ્યાલ આવી જાય મિત્રો આપણને. અને આમાં મિત્રો કેવું કે આપણે ગાડી ત્યાં ફિક્સ એટેચ કરેલી છે હમણાં થોડા ટાઈમ માટે, હવે વધીને અઠવાડિયા માટે. તો એમ કે એ બાજુ કોઈ ફિક્સ ના હોય, આપણને ગાડી ઓર્ડર હોય એટલે બોલાવીને ખરા એ લોકો.
કે ભાઈ સવારે તમારે આઈસર ભરવાનું છે, આટલા વાગે અહીંયા પહોંચી જજે. એટલે હું ત્યાં પહોંચી જાઉં, મેસેજ પડી જાય એમાં, ગ્રુપ બનાવેલું છે એમાં. પણ એમ કે કોઈ ફિક્સ આપણને એરિયા ના કહે. જ્યાં સુધી ગાડી ભરે ટપાલ હાથમાં આવે ત્યારે મને ખબર પડે કે મારે ક્યાં આગળ જવાનું છે. આ એ રીતનું છે. અને હવે નથી મિત્રો, વધીનો અઠવાડિયાનો ખેલ છે. હવે આમાં અઠવાડિયું ગાડી ચાલશે આમાં. એના પછી આપણો બ્લોગ ચાલુ થશે. એમાં ઓલ ઓવર ઇન્ડિયાના બ્લોગ આવશે. ઓલ ઇન્ડિયામાં ગાડી ચાલશે. પછી એમાં આપણે ગમે એ બાજુનો માલ લાગે, યુપી, બિહાર, લાતુર, મહારાષ્ટ્ર, નાસિક, કર્ણાટક, બેંગ્લોર, હૈદરાબાદ, પોંડિચેરી, ઓલ ઓવર ઇન્ડિયાના બ્લોગ ચાલુ થઈ જશે. આનો ખેલ હવે અઠવાડિયાથી 10 દિવસનો છે વધીને. અને એમાં સપોર્ટ બનાવેલો રાખજો બધા. વિડીયો છેલ્લે સુધી જોજો. આપણી ગાડીમાં તમને, આપણા બ્લોગમાં મિત્રો, તમને મારી ગાડીમાં સફર કરતા હોય એમ તમને જોડે સફર કરાવતો રહીશ. આની અંદર તમને ઓલ ગુજરાતના બ્લોગ જોવા મળશે અને ઓલ ઓવર ઇન્ડિયાના બ્લોગ જોવા મળશે. તો આપણે જઈએ પહેલાં કારખાને ભરવા માટે. જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે. તો અત્યારે તો આપણે જસ્ટ તેલાવ પહોંચવાની તૈયારીમાં છીએ. તો તેલાવ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. આગળની જર્ની તમને શેર કરાવું. તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવ્યા સાણંદ બાયપાસ. ચા પીતો નથી સવારનો મિત્રો. આપણે નીકળ્યા ત્યારના અત્યારે ટાઈમ વાગી ગયો 8:05. સવારનું સુસ્તી ભર્યું વાતાવરણ છે. બધા કહેશે એ વાત સાચી છે. સવારના વાતાવરણમાં ઓક્સિજન વધારે માત્રામાં હોય છે. એટલે સવારે વોકિંગ કરવું આ તે સારું હોય. પણ જ્યાં ઝાડ પાન હોય ત્યાં, પછી આરસીસી સિમેન્ટના જંગલ હોય અમારા અમદાવાદ જેવા, ત્યાં તમે સવારે વોકિંગ કરો કે રાત્રે વોકિંગ કરો કંઈ ના ઘટે. તો આ ભાઈ છે સાણંદ બાયપાસની ચોકડી. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો બાવરા સાણંદ જવાય. સાણંદ થઈને બાવરા નીકળાય નરકંઠા. અને ત્યાં રહીને બગોદરા રાજકોટ વાળો હાઈવે મળી જાય આગળ. અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. જોયેલો પંચર પડી બચારા ગાડીવાળાને. 17 નંબરનું 61 વર્ષ છે. GZ10 જામનગરનું વર્ષ હતું. ગાડીવાળા બચારા આખી રાત ઉજાગરા કરીને આવે. રાત્રે ખાધેલું હોય એ સવારમાં ભૂખ લાગી ગઈ હોય, આખી રાતનો ઉજાગરો. સવારમાં આવા ટાયર ખોલવામાં આંચકા મારવાના. હવે ડ્રાઈવર પછી કેટલા કંટાળે બિચારા. તો કંઈ નહીં, હવે જિંદગી આપણે હાથે કરી ધંધો જેવો ચાલ્યો હોય એટલે પછી કોઈને કંઈ નહીં કરવું શું, ક્યારેક થાય એવું તો કરવું પડે. તો આપણે ભાગીએ હવે આગળ ચા પાણી કરવા માટે. અને ચા પાણી કરીને કન્ટિન્યુ વહેતું કરી દઈએ આપણું ભાઈસાબ. એટલે જઈએ સીધા સાણંદ ભરવા માટે. ભાઈ જુઓ, એ આપણે બાયપાસ ઉપર આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. અને આ બાજુ આવ્યો તો આપણે ચા પાણી પીવા માટે. સાઈડ આપણે સાઈડ કાપીને એ જાય છે. તો આપણે ચા પાણી પી લીધા ભાઈ. એટલે હવે અહીંયાથી કન્ટિન્યુ આપણું આઈસર વહેતું કરી દઈએ. જઈએ સીધા કારખાને. જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, ક્યાંનું ભરે છે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ સાણંદ ટોલ નાકે સવારમાં ટ્રાફિક લાગ્યું છે. ટ્રાફિક મતલબ આપણે 10-15 મિનિટમાં અહીંયા પહોંચ્યા. પણ હજી પણ આગળ ટ્રાફિક છે. આગળ કેટલું ટ્રાફિક છે ખબર નહીં, પણ જોઈ શકો છો તમે લાઈન. છેક સુધી લાઈન જ છે. પછી ખબર હોય ત્યારે આપણો નંબર આવશે. ધીમે ચાલે છે લાઈન. તો આપણે ધીમે ચાલે રહીએ છીએ. હજી 15-20 મિનિટ લાગશે એવું લાગે છે મને. તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જુઓ, આપણે સાણંદ જે કારખાને ગાડી ભરવાની છે એ કારખાનું આવી જવા આવ્યું. મેન હાઈવે ઉપરનું કારખાનું છે મિત્રો. તમને કહી દઉં, આ જે છે સાણંદ વિરમગામ વાળો હાઈવે છે. આ રસ્તો સીધો કચ્છ ભુજ ગાંધીધામ જોડે છે. અને આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ લેવાનો એટલે આવી ગયું આપણું કારખાનું. તો જઈએ પહેલાં આપણે અંદર કારખાનામાં ગાડી ભરવા માટે. ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ને ક્યાંનું ભરે છે. એ ગાડી ભરાઈ જાય એટલે તમને બતાવું. જો આ રીતનું છે મારું કારખાનું. મારું તો નથી, મારા બાપનું ત્યાં છે. અહીંયા આપણે આવીએ છીએ ગાડી ભરવા.
તો હવે જઈએ અંદર, જોઈએ કે ક્યાંનું ભરે છે. તો જો ભાઈ આપણે ગાડી તો ભરે ગઈ, કોંગ્રેસ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે આપણું આઈસર ભરીને નીકળી ગયા, કંપનીએથી બહાર નીકળીએ છીએ હજી મતલબ. અને આપણે માલ ભર્યો છે લીંભોઈ કરીને કંઈક ગામ છે જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં પડે છે, એનો માલ ભરે છે. તો જઈએ હવે આપણે ખાલી કરવા જોઈએ. આજની જર્ની કઈ રીતની રહેશે, કેટલા વાગે ખાલી થાય છે. મિત્રો જુઓ, આપણે આવી ગયા આપણા ટ્રાફિકવાળા દેશમાં, મતલબ આપણા રિંગ રોડ ઉપર. અને ટ્રાફિકો ચાલે છે ધીમે ધીમે. તો ટ્રાફિક ક્રોસ કરીએ અને આ છે વટવા ચોકડી, રિંગ રોડની અમદાવાદ. તો વટવા ચોકડી પહોંચ્યા છીએ, હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, આપણે અમદાવાદનો ટ્રાફિક ક્રોસ કરી દીધો અને અત્યારે આવ્યું કે આ ડેગામારા હાઈવે ઉપર. અને જસ્ટ આપણે પહોંચવા આવ્યા એના તો હવે એના ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું સીધે સીધા. તો મિત્રો આપણે રખિયાલ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, અને ત્યાં આગળ જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો આપણે જમી પણ લીધું રખિયાલ, ચા ના પીધો પછી જમી લીધું. અને ત્યાંથી જમીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અને અત્યારે ટાઈમ વાગી ગયો 4:08. અને અત્યારે આપણે લગભગ પહોંચવા આવ્યા છીએ મોડાસાથી હરસોલ ચોકડી ક્રોસ કરી આગળ. અને આગળ કંઈક આવે છે કિશોરપુરા ચોકડી, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ લેવાની છે. આપણે ખાલી કરવા જવાનું છે કંઈક કંભોઈ કરીને કંઈક ગામ છે ત્યાં. તો એકચ્યુઅલમાં મેં ગામ તો નથી જોયું, પણ એ બાજુ ક્યાંક આપણું આઈસર ખાલી કરવાનું છે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા આ બાજુ કિશોરપુરા કરીને ચોકડી છે. આ કિશોરપુરા ચોકડી પહોંચી ગયા અને અહીંયાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ અને ખાલી સાઈડ લઈ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આ બાજુ ક્યાંક આગળ બીજી એક ચોકડી આવશે કંઈક, અને ત્યાંથી આગળ આપણે લીંભોઈ કરીને ગામ છે ત્યાં જવાનું છે મિત્રો. એટલે કિશોરપુરા ચોકડીથી તો વળી ગયા, તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ લીંભોઈની કંઈક આવી ચોકડી આવી, એ ભાઈ આપણને એવું કીધું કે અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ લો, કંઈક મેટાસન કરીને ગામ છે એ બાજુ જવાનું કીધું. હવે મેટાસન ક્યાં આવ્યું તો મારો રામ જાણે. એમને કીધું એટલે હવે અહીંયાથી પૂછતા પહોંચીએ હવે આપણે મેટાસન. જોઈએ હવે કેટલા દૂર છે, જઈએ ત્યાં ખાલી કરવા, જોઈએ ગામનો નજારો ક્યાં ખાલી કરે છે બતાવું તમને મિત્રો. તો મારા બધા વાલા મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મારા મિત્રો. તો ભાઈ આ રીતનું કંઈક ગામ આવ્યું, ત્યાંથી પેલા ભાઈએ કીધું કે આ બાજુ આવતા રહો. તો અહીંયાથી તો આપણે આ બાજુ જવાનું છે, કંઈક મેટાસન કરીને ગામ કીધું એ બાજુ. તો મેટાસન ક્યાં આવ્યું એ તો ખબર નહીં, આપણે ચાલે જઈએ છીએ. તો જોઈએ હવે કેટલા દૂર જવાનું છે, બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ આ રીતની કંઈક ચોકડી આવી છે મેટાસન ચોકડી, અને અહીંયાથી આપણે આઈસર લેવાનું છે ખાલી સાઈડ. આ બાજુ આગળ ક્યાંક અમૃતપુરા કરીને કંપો આવશે, ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો અહીંયાથી જઈએ આપણે, જોઈએ અમૃતપુરા કંપા જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ નાગીનાઓ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આવું કંઈક સર્કલ આવ્યું છે, આ રસ્તો જતો રહ્યો સીધો લીંભોઈ. આપણે લીંભોઈ નથી જવાનું, અહીંયાથી આપણે લઈ લેવાની છે ડ્રાઈવર સાઈડ.
સર્કલ આવ્યું છે કંઈક ચોકડી જેવું. હવે એનું નામ તો એક્ઝેક્ટ આપણને ખબર નથી શું છે, મારું રામ જાણે. પણ અહીંયાથી આપણે સીધા ચાલે જઈશું કન્ટિન્યુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અને અત્યારે પહોંચવા આવી ગયા દહેગામમાં. અને દહેગામની બજાર ક્રોસ કરીએ છીએ. હજી કાચ સાફ કરવાની નવરાશ નથી મળી. એટલે આગળ ક્યાંક ગાડી રાખીને આપણે વ્યવસ્થિત કાચ સાફ કરીશું. કાચ બાચ સાફ કરી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો છો સાંજના ટાઈમે દહેગામનો વ્યૂ કંઈક આ રીતનો આવે છે. તો આપણે ધીમે ધીમે દહેગામ ક્રોસ કરીશું. અત્યારે ટ્રાફિક જેવું છે થોડું, એટલે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અત્યારે મિત્રો આપણે પહોંચવા આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર રામોલના ટોલ પ્લાઝે. અને અત્યારમાં આપણે રામોલનું ટોલ પ્લાઝું ક્રોસ કરીએ છીએ. રાતનો ટાઈમ થઈ ગયો, હજી આપણે જમવાનું બાકી છે. જમવાનું આપણે અસલાલી પાર્કિંગમાં ગાડી રાખીને જમવા જશું. તો અત્યારે તો આપણે પહેલાં વધીએ આગળ ટોલ ક્રોસ કરી મસ્ત ચા પીવો છે, પછી ચા બા પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો ફાઇનલી અત્યારે આપણે પહોંચવા આવ્યા અસલાલી સર્કલ. અને હવે પાર્કિંગમાં આપણું આઈસર રાખીને આપણે જશું જમવા. અને જમી બમીને સવારે આઈસર ભરવા જવાનું છે. આપણે 7:30 ઓર્ડર આવી ગયો છે. તો ગાડી ભરવા તો સવારે જશું, નહીં તો એને પાર્કિંગમાંથી. અત્યારે જમીન આપણે પંપે સુઈ જઈશું. અત્યારે જતા રહીએ આપણા પંપે. અને આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં, નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.